કરોલી ગામે ભારે વરસાદ વચ્ચે જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ. મહેમદાવાદ તાલુકા, કરોલી. મહેમદાવાદ તાલુકાના કરોલી ગામમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગામ તેમજ મુવાડાના છેવાડાના વિસ્તારોમાં રહેતા અનેક ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી પાણી ભરાઈ જતાં કેટલાક પરિવારો ભોજનની વ્યવસ્થા પણ કરી શક્યા નહોતા. આ અંગે માહિતી મળતા સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ, ખેડા જિલ્લાના ઉપપ્રમુખ શ્રી રણછોડજી શંકરજી પરમાર તથા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સવિતાબેન રણછોડજી પરમાર દ્વારા તાત્કાલિક માનવતાવાદી સેવા હાથ ધરવામાં આવી. જરૂરિયાતમંદ પરિવારો માટે દાળ ભાત, રોટલી અને 2 શાક ધરાવતા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યા. ફૂડ પેકેટના વિતરણ કાર્યમાં કરોલી ગામના સેવાભાવી યુવાનો પ્રવીણસિંહ પરમાર, સચિનસિંહ પરમાર, વાસુદેવ પરમાર, લાલો તથા ધનરાજભાઈ ઠાકોરે પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપી સેવા કાર્યને સફળ બનાવ્યું. આ સેવાકીય પહેલને સ્થાનિક ગ્રામજનોએ બિરદાવી હતી અને જરૂરિયાતના સમયે મદદરૂપ બનનાર તમામ સેવાભાવીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર KPTV ન્યૂઝ બનાસકાંઠા. Tadi tu ya, baik cup. Dia क्या है अभी है